વાત જો સુરતની કરીએ તો સુરતમાં મોટા ગરબા આયોજકોને લઈને આ સમાચાર મળી રહ્યા છે કે ત્યાં 15 કમર્શિયલ ગરબા આયોજનને હજુ સુધી પોલીસની મંજૂરી મળી નથી। આયોજકોએ તમામ ડોક્યુમેન્ટ્સ ફાર એનઓસી જમા કરાવ્યા ફરજિયાત છે। સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ફાર એનઓસી બાબતને લઈને પોલીસે મંજૂરી નથી આપી। તમામ ગરબા આયોજકોએ પોલીસમાં મંજૂરી માટે અરજી કરી છે। નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે। આજે રાતથી ખેલૈયાઓ જમવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ એ પહેલા હજુ મંજૂરી અટકી હોવાથી આયોજકોની ચિંતા વધી છે। જ્યાં સુધી આયોજકો જરૂરી દસ્તાવેજો જમા નહીં કરાવે ત્યાં સુધી મંજૂરી નહીં મળે। જેટલા બી સરકારશ્રીના ગાઈડલાઇન્સ નામદાર હાઈકોર્ટના ગાઈડલાઇન્સ પ્રમાણે જ અત્યારે તમામ ડિપાર્ટમેન્ટ તરફથી એનઓસીની પ્રક્રિયા ચાલે છે। બધી જો ફાયર એનઓસી હોય, હેલ્થ એનઓસી હોય, સ્ટ્રક્ચર એનઓસી હોય, એના પછી જો પોલીસ તરફથી પરમિશન આપવામાં આવશે જોઈએ અને આ બધી પ્રક્રિયા કોર્પોરેશન તરફથી થઈ રહી છે। એના પછી અમે આપીશ અને એવા બાબતોને ખાસ કરીને એના માટે ફાયર એક્ઝિટ, ફાયર રિટાર્ડન્ટ મટીરિયલ ઉપયોગ કરવાના અને બારંબાર આપના જ્યારે ગરબામાં બ્રેક પડે છે એનાઉન્સ કરતા રહેવાના કે ફાયર એક્ઝિટ ક્યાં ક્યાં છે, કોઈ ઇમરજન્સી हो तो आपने क्या रस्ता से निकलवाना है आ भी करता रहे। अमुक हमारा वीडियो भी रहते जो कि हमें एना साथ रिक्वेस्ट करिए कि आ वीडियो भी आयोजक को बताता रहे, जिससे अपने प्रजा ने भी समझ कंटिन्यूअस हमें आपता रहिए कि कोई इमरजन्सी आए तो आपने शू करवाना है। ત્યારે વધુ જાણકારી સાથે સુરતથી અમારા સંવાદદાતા બળદેવ અત્યારે જોડાઈ ગયા છે। બળદેવ, ખેલૈયાઓ રાહ જોઈ રહ્યા છે, આયોજકો આયોજન કરીને બેઠા છે, હજુ શું સ્થિતિ છે અત્યારે? ક્યાં ક્યાં અત્યારે કશું ખૂટી રહ્યું છે કે જેના કારણે મંજૂરી અપાઈ નથી? શું અત્યારે ત્યાંથી સ્થિતિ છે? દર વર્ષની જેમ આ વખતે સુરતની અંદર જે અલગ અલગ વિસ્તારોની અંદર કોમર્શિયલ નવરાત્રિનું જે આયોજન કરવામાં આવ્યું છે, દર વર્ષે તો 2 થી 4 5 જે કોમર્શિયલ જે નવરાત્રિનું આયોજન થતું હોય છે, પણ આ વખતે નાની મોટી જે કોમર્શિયલની જે નવરાત્રિની વાત કરીએ તો 15 થી જે 17 જેટલી જે કોમર્શિયલ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ આયોજકો દ્વારા તમામ જે સેફટી બાબતોનું ધ્યાનમાં રાખીને અને જે સુરત પોલીસ પાસેથી જે પરમિશન માટેની જે અરજી છે તે કરવામાં આવી છે। અને આજે રાત્રિથી જે નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે અને ત્યારે અત્યારે બપોરનો સમય થઈ ગયો છે, ત્યારે હજુ સુધી પોલીસ તરફથી જે તમામ લોકોની જે પરમિશન છે તે આપવામાં નથી આવી તેવું સુરતના સ્પેશિયલ બ્રાન્ચના ડીસીપી તરફથી જણાવવામાં આવ્યું છે। 15 જેટલી અરજીઓ જે છે તે આવી છે, તેમની જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। મહત્વની વસ્તુ એ છે, ગઈકાલે પણ સુરત પોલીસ કમિશનર તરફથી જે રીતે જણાવ્યું હતું કે તમામ જે આયોજકો દ્વારા જે પરમિશન જે માંગવામાં આવે છે તેની ખરાઈ કરવામાં આવશે, કારણ કે જે આયોજકો દ્વારા કઈ રીતે ડોમ બનાવવામાં આવે છે, એક્ઝિટ ગેટ કઈ રીતના રાખવામાં આવે છે, ફાયર સેફટી કઈ રીતના રાખવામાં આવી છે, જે કેટલા જે ખેલૈયા છે તે કેટલા ગ્રાઉન્ડની અંદર રમી શકે છે, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જ જે પરમિશન તે આપવામાં આવશે। કદાચ કોઈ પણ ખામી દેખાશે તો તે પરમિશન છે તે અટકાવી પણ શકે છે। એટલે આ તમામ જે બાબતો ઉપર હાલમાં આયોજકો અને ચિંતામાં મુકાય છે, કારણ કે હવે ગણતરીના જે કલાકો બાકી છે અને હજુ સુધી જે પરમિશન છે તે નથી મળી। પોલીસ તરફથી તમામ જે તપાસો કરવામાં આવી રહી છે, ફાયર વિભાગ દ્વારા જે એનઓસી લેવામાં આવતી હોય છે, ફાયર વિભાગ તરફથી એનઓસી આપ્યા બાદ સુરત પોલીસ સ્પેશિયલ બ્રાન્ચની અંદર તે એનઓસી છે તે બિડાન જોડવાનું હોય છે અને તેના આધારે પોલીસ દ્વારા છે તે એનઓસી અને જે છે પરમિશન આપવામાં આવતી હોય છે। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર 27 જેટલી જે પરમિશનો જે અરજી આવી છે તેની અંદર 15 જેટલી મોટી કોમર્શિયલ બિલ્ડિંગ એટલે કોમર્શિયલ જે ડોમ બનાવવામાં આવ્યા છે તેની અંદર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે। એક પણ વ્યક્તિને, એક પણ આયોજકને હજુ સુધી સુરત પોલીસ તરફથી પરમિશન આપવામાં નથી આવી તે જાણકારી મળી રહી છે। ગણતરીના કલાકો બાકી છે ત્યારે પોલીસ પણ આ બાબતે ઝીણવટપૂરી તપાસ કરી રહી છે। કોઈ પણ ખામી આમાં જે છે જે મૂકવા નથી માંગતી, કારણ કે જે રીતે રાજકોટની અંદર જે ગેમ આગ ઘટના બની હતી તેની અંદર જે રીતે અનેક લોકોના જીવ ગયા હતા, ત્યારે આ નવરાત્રિના ડોમની વાત કરીએ તો નવરાત્રિના ડોમની અંદર પણ મોટી સંખ્યાની અંદર લોકો જે રમવા આવતા હોય છે, ફેમિલી સાથે, બાળકો સાથે જે ગરબાનું જે આયોજન જોવા માટે આવતા હોય છે, ત્યારે કદાચ કોઈ દુર્ઘટના બને તો કઈ રીતે બિલકુલ, એટલે તમામ બાબતોની ખરાઈ અત્યારે કરવામાં આવી રહી છે। આજે સાંજ સુધીમાં જોવું રહ્યું કે સુરતમાં કેટલા આયોજકોને મંજૂરી મળે છે। વાત રાજકોટની કરીએ જ્યાં ગરબાની મંજૂરીને લઈને હજુ પણ અસમંજસ છે। નવરાત્રીની શરૂઆત છતાં આયોજકોને મંજૂરી મળી નથી,
30 જેટલા અર્વાચીન રાસોત્સવના આયોજકોને હજુ મંજૂરી નથી મળી. એક પણ આયોજકોને પોલીસ વિભાગે ગરબાની પરવાનગી નથી આપી. ગઈકાલે મોટાભાગના આયોજકોએ લાયસન્સ વિભાગમાં ફાઇલ મૂકી હતી. ગાંધી જયંતિ હોવાને કારણે અધિકારીઓ રજા પર હોવાથી આ ફાઇલ અટકી ગઈ છે. હવે સાંજ સુધીમાં મોટાભાગના આયોજકોને મંજૂરી મળે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. અગ્નિકાંડ બાદ ફાયર વિભાગે નિયમો કડક બનાવ્યા છે. રાજકોટમાં પણ હજુ એ જ સ્થિતિ છે કે જ્યાં ઘણા મોટા ગરબા આયોજકો છે કે જે મંજૂરીની રાહ જોઈને બેઠા છે. અગ્નિકાંડ બાદ નિયમો વધુ કડક થયા છે. આપણે રાજકોટના મેળા દરમિયાન પણ જોયું છે અને હવે જ્યારે ગરબાના આટલા આયોજન થતા હોય ત્યારે તેની મંજૂરીને લઈને પણ હજુ સુધી જે પિક્ચર છે તે ક્લિયર થઈ શક્યું નથી. એક તરફ નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. આજે રાતથી ખેલૈયાઓ ગરબે ઘૂમવાની આતુરતા દર્શાવી રહ્યા છે. તેની વચ્ચે હજુ 30 જેટલા મોટા આયોજકો છે તેને મંજૂરી નથી મળી.